ઘણા લોકોને ચોખા ખાવાનું ગમે છે. ચોખા રાંધતા પહેલા તેને પાણીમાં સારી રીતે ધોવા પડે છે. પરંતુ જો તમે ચોખા ધોયા વિના રાંધો તો શું થાય છે? શું આનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે? તેની આપને ખબર છે ખરી? શું તમે ક્યારે પણ ધોયા વગર કુકરમાં પાણી નાખીને ચોખા રાંધ્યા છે ખરા? જો હા, અને તમે આ રીતે ચોખા રાંધો છો તો તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. કઈ રીતે? ચાલો જાણીએ. ધોયા વગર ચોખા રાંધવાથી શું થશે? તમે માર્કેટમાંથી ખુલ્લા કે પેકેટના ચોખા લઈને આવો છો, તેને 3-4 વખત પાણીથી સાફ કરીને રાંધતા હશો. ઘણી વખત એવું બને છે કે સમયના અભાવે તમે ફટાફટ ધોયા વગર જ ચોખા રાંધી લો છો. પરંતુ આપને જણાવી દઈએ કે કાચા ચોખામાં ધૂળ, ગંદકી, કાંકરા, માટી, કીડાઓ હોઈ શકે. જો તમે છૂટક ચોખા ખરીદ્યા છે તો તેમાં પણ વધારે ગંદકી હોય છે. તેથી ચોખાને ધોઈને રાંધવા જ વધારે યોગ્ય છે. જો તમે ચોખાને સાફ પાણીથી સરખી રીતે અમુકવાર નથી ધોતા તો તમારું પેટ ખરાબ થઈ શકે છે. તમે બીમાર પણ થઈ શકો છો. તેમાં રહેલ ધૂળ અને ગંદકી તમારા શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે. જો તમે ચોખા ધોયા વગર રાંધો છો તો અમુક પ્રકારના ચોખા વધુ પડતા રંધાઈ જવા અને ગળી જવાનો ભય રહે છે. જો તમે ચોખા ધોયા વગર રાંધો છો તો ચોખા ફૂલશે નહીં. આવી સ્થિતિમાં ચોખા પચાવવામાં પણ મુશ્કેલી પડી શકે છે. જ્યારે તમે ચોખા ધોયા વગર બનાવો છો તો તેમાં એક્સ્ટ્રા સ્ટાર્ચ પણ રંધાઈ જાય છે અને તે ચોખાને વધારે ચીકણા બનાવી દે છે. તેનાથી ચોખાના દાણા અલગ નથી થતા અને આવા ચોખા ખાવામાં પણ સ્વાદ નથી આવતો. અશુદ્ધ ચોખા ખાવાથી તેમાં રહેલી ગંદકી, ધૂળ, બેક્ટેરિયા, ફૂગ ચોખાની સપાટી પર રહે છે. રાંધતી વખતે આ પણ ચોખામાં ટ્રાન્સફર થાય છે. તેથી રાંધતા પહેલા ચોખાને 3 થી 4 વખત પાણીથી ધોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કાચા ચોખામાં લેડ, કેડમિયમ, આર્સેનિક જેવી ભારે મેટલ્સ હોઈ શકે છે. જ્યારે તમે તેને સાફ કરો છો ત્યારે આમાંથી લગભગ 20-30% દૂર થઈ જાય છે. ક્યારેક પેકેજિંગને કારણે ચોખામાં માઇક્રોપ્લાસ્ટિક પણ ભળી જાય છે. તેને ધોઈને રાંધીને આ હાનિકારક તત્વો લગભગ 40% ઘટાડી શકાય છે. ચોખાને સાફ કરવાની યોગ્ય રીત: એક મોટા વાસણમાં ચોખા કાઢી લો. તેને ઓછામાં ઓછા 2-3 વખત નોર્મલ પાણીમાં ઘસીને સાફ કરો. શરૂઆતમાં પાણી ખૂબ ગંદુ નીકળશે. 4થી વખતમાં પાણી સાફ દેખાવા લાગશે. તેનાથી સ્ટાર્ચ, ફૂગ, જીવાત, જંતુઓ, બેક્ટેરિયા દૂર થાય છે. રાંધ્યા પછી આ ચોખા ખાવાનો સ્વાદ પણ સારો લાગે છે. ચોખા કે કોઈ પણ અનાજ જ્યારે રાંધો છો એ પહેલાં ધોવું જ જોઈએ અને ચોખા લગભગ 2થી 3 પાણીથી ધોવા જોઈએ. એનાથી ઓછા પાણીથી ન જ ધોવા જોઈએ. જો તમે એ નથી ધોતા તો શું થાય? તો એની ઉપર એક પોલિશ કરવામાં આવી હોય. જે પોલિશ એક પ્રકારનું કેમિકલ હોય છે જે તમારા પેટમાં જઈ શકે અને નુકસાન કરી શકે. હવે ઘણી વખત ચોખામાં કીટનાશક નાખવામાં આવ્યું હોય, કીટનાશકનો છંટકાવ કરવામાં આવ્યો હોય, તો એ પણ તમારા રાંધવામાં જઈને તમારા પેટમાં જઈ શકે છે. એવી જ રીતે ઘણા લોકો બોરિક પાવડરમાં ચોખાને મોઈને મૂકતા હોય છે, દિવેલથી નથી મોતા. તો એ વખતે જો તમે બોરિક પાવડર નાખ્યો છો તો બોરિક પાવડર એક ખાદ્ય પદાર્થ નથી, માટે પણ એને ધોઈને, એ કેમિકલ જ છે, માટે પણ ચોખાને ધોયા વગર વપરાય નહીં. હવે ચોખાને 2થી 3 પાણીથી ધુવો છો અને પછી જ વાપરો છો તો એ તમને સુપાચ્ય થઈ રહે છે, સારું હોય છે. પરંતુ ઘણા લોકો આને વધારે પડતી ચીવટથી ધોવાની કોશિશ કરે, એટલે કે ધારો કે 5-6 પાણીથી ધોવાની કોશિશ કરે. જો 5-6 પાણીથી ધુવો છો તો એનું એક વોટર સોલ્યુબલ હોય છે જે ચોખાના ઉપરના પડમાં હોય છે, જે થિયામિન છે, વિટામિન B12 છે, તે નીકળી જાય છે. નિયાસિન જેવા B6 છે, એવા તત્વો નીકળી જાય છે જે પાણીમાં ઓગળી શકે એવા છે. એટલા માટે ખૂબ વધારે ધોવાની પણ જરૂર નથી, પણ ચોક્કસથી 2થી 3 પાણીએ તો ધોવા જ જોઈએ. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. નમસ્કાર.